નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવૂર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું આ વિશેષ વિમાન. આતંકી તહવૂર રાણાની પૂછપરછ માટે તેને ભારત લવાયું છે. એનઆઈએ હેડક્વાર્ટર ખાતે હલચલ વધી ચૂકી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં તહવૂર રાણાની પેશી થશે. એનઆઈએ હેડક્વાર્ટર પાસે વિશેષ ગાડીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે, તો એનઆઈએ પાસેના મોટાભાગના રસ્તાઓ પણ બંધ કરાયા છે. એરપોર્ટ પર તહવૂર રાણાનું મેડિકલ પરીક્ષણ કરાયું. ડોક્ટર્સની એક ટીમે એરપોર્ટ પર આતંકીનું પરીક્ષણ કર્યું. એનઆઈએની એક ટીમ અમેરિકાથી તહવૂર રાણાને ભારત પરત લાવી છે. મુંબઈમાં થયેલા આતંકી હુમલાનો અંગે રાણા અનેક રાઝ ખોલી શકે છે. મારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે ઉમંગ રાવલ. ઉમંગ, તહવૂર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. હાલ તો એનઆઈએ ઓફિસની બહાર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. અનેક ખુલાસાઓ થવાની શક્યતા. બિલકુલ સૌથી મોટી સફળતા જે મળી છે કે અમેરિકાથી મુંબઈમાં જે બ્લાસ્ટ થયા હતા એ હોટલના બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ તહવૂર રાણા છે, એને ભારત લાવવામાં આવ્યો છે. એનઆઈએ પર લઈ જવામાં આવ્યો છે અને એનો જે કેસ છે ચલાવવામાં આવશે. મહત્વની વાત છે કે જ્યારે મોટો આતંકી એ પ્રત્યાર્પણ કર્યું છે અને એને અમદાવાદ જ્યારે લાવવામાં આવ્યો, માફ કરશો, મુંબઈ જ્યારે લાવવામાં આવ્યો છે અને ત્યારે એની પાસેથી ખૂબ મોટી વિગતો સામે આવી શકે છે. સાથે સાથે મુખ્ય રીતે કોણ કોણ સામેલ હતા અને આખું જ ઘટનાક્રમ ક્યાંથી કોણ સંચાલિત કરતું હતું, એના પાછળના જે માસ્ટર માઇન્ડો છે, મુખ્ય માસ્ટર માઇન્ડ, એની સાથે સાથે પેરેલલ કઈ એજન્સીઓ કામ કરતી હતી તે પણ આની તપાસમાં ખુલશે. કોર્ટમાં પણ એને કઈ રીતે હાજર કરવો, એટલે કે બે વાતની ચર્ચા ચાલતી હતી, કાં તો વિડીયો કોન્ફરન્સથી અથવા તો તેને ફિઝિકલી ત્યાં લઈ જવો, તે પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ એક વાત નક્કી છે કે ભારતનો દુશ્મન જે હતો એને પ્રત્યાર્પણમાં ખૂબ જ મોટી સફળતા ભારત દેશને મળી છે, જેનો શ્રેય આપણા ગૃહ મંત્રાલયને જાય છે. એમની મહેનત થકી આજે આ એનઆઈએનું જે હેડક્વાર્ટર છે ત્યાં હલચલ પણ વધી ગઈ છે, ત્યાં સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી છે અને પટિયાલા હાઈકોર્ટમાં તહવૂર રાણાની પેશકશ છે એ કરવામાં આવશે. અને ખાસ કરીને એનઆઈએના લગભગ 11 જેટલા જ અધિકારીઓ છે તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે અને બંદોબસ્ત છે એ પૂરતો બંદોબસ્ત એ ગોઠવી દેવામાં આવે છે. અને મોટા ભાગના જે ઓફિસ, એટલે કે એનઆઈએની ઓફિસ છે એની આસપાસના જે મોટા ભાગના જે રસ્તાઓ છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવી અને રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવે છે. ઓકે ઉમંગ, આભાર આપનો. એટલે હાલ તો વિશેષ વિમાન મારફતે તહવૂર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. મુંબઈ 26/11 આતંકી હુમલામાં સામેલ હતો, જો કે દિલ્હીમાં એનઆઈએ હેડક્વાર્ટર ખાતે હલચલ વધી ચૂકી છે અને પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. પટિયાલા હાઉસ કોર્ટમાં તહવૂર રાણાને પેશ કરવામાં આવી શકે છે અને ત્યારબાદ વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતા. અને હવે વાત કરવી છે હવામાનની. ગુજરાતમાં આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થશે. આગામી 24 કલાકમાં વાતાવરણ પલટી શકે છે. 17 એપ્રિલથી લઈને 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે. બનાસકાંઠા, કચ્છ, મહેસાણામાં પવન સાથે વરસાદી છાંટા પડવાની આગાહી છે, જ્યારે દાહોદ, લીમખેડા, વડોદરા અને આણંદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદી છાંટા પડશે, તો મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં 40 થી 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે, જ્યારે ઉત્તર, પૂર્વ, દક્ષિણ ગુજરાતમાં તાપમાન 40 થી 41 ડિગ્રી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ આગાહી કરી. 10 મે બાદ શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં બનાસકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ આંધીવંટોળ સાથે કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહે છે. વિન્ડ કટ જબરદસ્ત થશે. આ ઉપરાંત લગભગ સાબરકાંઠાના ભાગો પણ હવામાનમાં પલટો આવશે. દાહોદ, લીમખેડા, પંચમહાલના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થવાની છાંટા પડવાની શક્યતા રહે છે. અને વડોદરાના ભાગો, કેટલાક કપડવંજના ભાગો અને આણંદના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે. ક્યાંક ધૂળકટ, ક્યાંક પવનની ગતિ અથવા તો કોઈ ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે ગાજવીજ સાથે. ગાજવીજનું પ્રમાણ વધારે છે. વરસાદનું પ્રમાણ માત્ર છાંટાછૂટી જેવું થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવશે અને કોઈ ભાગમાં પવનની ગતિની સાથે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે.
આ ઉપરાંત તારીખ 17 થી 20-21 એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. એપ્રિલ માસમાં વારંવાર હવામાનમાં પલટા આવ્યા કરશે. તો આ તરફ આગામી દિવસમાં ગરમીથી લોકોને રાહત મળવાની છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે આવનાર દિવસમાં હવામાનમાં પલટો આવશે. ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં મોટા પાયે ઘટાડો થશે. 10 એપ્રિલથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. એપ્રિલે 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને 11 એપ્રિલ 2025 થી લઈને 15 એપ્રિલ 2025 નો સમય હશે. એ દરમિયાન રાજ્યના 80 થી 85% વિસ્તારોની અંદર તાપમાન છે તે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે. 11 તારીખથી એક મોટો ઘટાડો આવશે અને પવનની ઝડપમાં વધારો થાય તેવી શક્યતાઓ છે અને પવનની ઝડપને વધવું અને તાપમાન ઘટવું આ પ્રક્રિયા છે એ 11 એપ્રિલ થી લઈ અને 15 એપ્રિલ 2025 દરમિયાન જોવા મળે. ગોંડલના જાટ યુવકના મોત કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે. ગ્રાન્ડ માસ્ટર શિફુજી શૌર્ય ભારદ્વાજ હવે મેદાને આવ્યો છે. રાજકુમારના પરિવારના સમર્થનમાં આવ્યા શિફુજી. બંદૂકના જોરે રાજકુમાર જાટનું અપહરણ કરાયું, ઘરેથી ઉઠાવી ગયા, ટોર્ચર કરાયું, અકસ્માતે મોત થયું કે ષડયંત્ર, આ બધા જ સવાલો કર્યા છે શિફુજીએ. અને રાજકુમારના મોત ઉપર ચર્ચા કેમ નથી થતી એ પણ સવાલ ઉઠાવ્યો. वंदे मातरम. एक एक्टर को कुछ होता, एक क्रिकेटर को कुछ होता, एक सेलिब्रिटी को कुछ होता, एक इन्फ्लुएंसर को कुछ होता तो आपको अभी तक पता चल गया होता. एक राजकुमार जाट की संदिग्ध मौत होती है. माफिया उसके परिवार वाले इल्जाम लगाते हैं भाजपा के कोई पूर्व विधायक जिसको भाजपा ने निकाल दिया ऐसा कुछ है उसको, और ये गुजरात में होता है. इस पर कोई चर्चा नहीं होती. क्या ये सड़क हादसा है या सोची समझी साजिश, कोई बात नहीं करता. कौन સુરતથી સમાચાર છે. સિક્યોરિટી ગાર્ડ દ્વારા મહિલાને મારવાનો કેસ. મહિલા સાથે સિક્યોરિટી ગાર્ડે મારામારી કરી અને તેની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એપીએમસીની બહાર થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યા. વાયરલ વિડીયોમાં સિક્યોરિટી ગાર્ડ પણ ઇજાગ્રસ્ત છે. યુવતી સિક્યોરિટી ગાર્ડને પથ્થર મારતી કેમેરામાં કેદ થઈ. અન્ય શખ્સો પણ પથ્થરબાજી કરતા દેખાઈ રહ્યા છે. હાલ તો આ વાયરલ વિડીયોમાં 2 શખ્સો મહિલાને મારે છે તે સ્પષ્ટ દેખાય છે. 6 तारीख को पूना पुलिस स्टेशन के विस्तार में सरदार मार्केट एरिया में एक वीडियो वायरल घटना घटी, उसका वीडियो आज वायरल हो रहा है. उसमें ऐसा दिख रहा है कि 2 महिलाओं को मारते हुए 2 पुरुष नजर आ रहे हैं. तो उस घटना की वारदात पूरी ऐसी है कि ये शाक भाजी मार्केट में ये महिलाएं और उनका हस्बैंड जो है, ये महिला उसकी बेटी है, उसका हस्बैंड है, ये चोरी करने के लिए वहाँ पे अवारनवार आते थे और सिक्योरिटी गार्ड ने इसको पहले आइडेंटिफाई कर लिया था. सिक्योरिटी गार्ड ने वहाँ पे इनको रोका अंदर जाने से, तो वहाँ पे बोलाचाली हुई. फिर उस बोलाचाली में जिस महिला के हस्बैंड जो है, पति जो है, उसने बड़े बड़े पत्थर उठा के सिक्योरिटी गार्ड की तरफ मारे. ગુજરાત એટીએસે ગેરકાયદે હથિયારો જપ્ત કર્યા છે. એટીએસે પકડેલા 16 આરોપીઓને ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરાયા. આરોપી શૌકત અલી સૈયદના 19 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર. હાલ તો એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ફિનાઇલ પી લીધું હતું અને મહિલાએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. આરોપ પણ લગાવ્યો હતો કે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી અને વ્યાજખોરોએ તેના પતિને પણ માર માર્યો હતો. મહિલા બંને બાળકોને લઈને પ્રદ્યુમન નગર પોલીસ મથકની બહાર ફિનાઇલ પી રહી હોય તેવો વિડીયો પણ મહિલાએ બનાવ્યો છે. જો કે પોલીસે મહિલાના આરોપોને લઈને નિવેદન પણ આપ્યું. આજથી 2 દિવસ પહેલા નિકિતાબેન નામના બેન આવ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર આવીને એમણે ફિનાઇલ પીવાનો પ્રયત્ન કર્યો હતો. ફિનાઇલ પીવાનો પ્રયત્ન કરતા અમારી પોલીસે એમને રોકીને પછી એમને પૂછપરછ કરતા એ સરખો જવાબ ના આપતા હતા એટલે એમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. દાખલ કર્યા બાદ એ વ્યવસ્થિત ભાનમાં આવતા એ બેનની અમે ફરિયાદ લીધી છે. ફરિયાદમાં હકીકત જે છે, જે આરોપી એ સદ્દામભાઈ છે, એના વિરુદ્ધમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત. ગુજરાત એટીએસ દ્વારા ગેરકાયદે હથિયાર પકડવાનો કેસ. એટીએસે પકડેલા 16 આરોપીઓને ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરાયા. આરોપી શૌકત અલી સૈયદના 19 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. અન્ય 15 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપી શૌકત અલીએ એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો.
મણિપુર નાગાલેન્ડના બોગસ લાયસન્સ કૌભાંડનો કેસ એટીએસ દ્વારા વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરાઈ. અમદાવાદ, સુરત, બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરાઈ છે. રાત્રે 1 વાગે સુરત, રાજકોટ અને બોટાદમાંથી આરોપીઓને પકડવામાં આવ્યા. 15 જેટલા હથિયારો અને કારતૂસ જપ્ત કરાયા છે. સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ એટીએસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. 2025ના રોજ એટીએસ ખાતે એક આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીઓની વધુ ધરપકડ કરવામાં આવેલ છે. વડોદરામાં જીઆઈપીસીએલ કંપનીમાં બોમ્બ બ્લાસ્ટનો મેલ મળવાનો મામલો, જેમાં અજાણ્યા વ્યક્તિએ મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસ તપાસમાં કોઈ જ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. અજાણ્યા શખ્સે કયા ઉદ્દેશ્યથી મેલ કર્યો તેની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. તપાસમાં હાલ તો કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહત લીધી. સુરતના કાપોદ્રાની હીરા કંપનીના રત્ન કલાકારની હત્યાનું ષડયંત્ર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ 4 થી 5 લોકોને પોલીસે અટકાયતમાં લીધા છે. તમામની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. जेम्स करके जो फैक्ट्री है उसके जो सीसीटीवी फुटेज हमें जो देखे उसमें हमें जो साइकोलॉजिकली और बिहेवियर पैटर्न से हमने जो एनालाइज किया है कि कुछ लोग का बिहेवियर अलग नज़र आ रहा था. उसके बेसिस पे हमने लोगों को सॉर्ट आउट किया है और 4-5 लोगों को अभी हमने इंट्रोगेशन के लिए रखा है शॉर्टलिस्ट करके. उसका हम अच्छे से डीप इंट्रोगेशन करेंगे. મહત્વનું છે કે સુરતના અનબ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ કરાઈ છે. રત્ન કલાકારોએ કુલરનું પાણી પીતા ઝેરી અસર થઈ હતી. 104 જેટલા રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં એડમિટ છે, જ્યારે 14 રત્ન કલાકાર ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બ્લડ પ્રેશર ડાઉન થતા 4 રત્ન કલાકાર આઈસીયુમાં છે અને રત્ન કલાકારોને તપાસ કર્યા બાદ ડિસ્ચાર્જની કામગીરી પણ થશે. પાણીના કુલરમાં કોઈકે સેલ્ફોસની ગોળીઓ નાખ્યાની આશંકા સેવાઈ રહી છે. અમારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્ન કલાકારો દાખલ છે, જે અનબ જેમ્સમાંથી આવેલા છે અને અત્યારે 4 જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા. તેનું થોડું બીપીને એવું ડાઉન હતું, એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે. મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે. વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે વેપારીઓએ ધરણા કર્યા હતા. જો કે કેપી સંઘવી ડાયમંડના માલિક અને ધારાસભ્યો વચ્ચે બેઠક મળી હતી. બેઠક બાદ ધારાસભ્ય વિનુ મોરડિયાએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે કીર્તિ સંઘવીએ વિચારણા માટેનો સમય માંગ્યો છે. નાની મોટી ગેરસમજ હશે તો દૂર કરાશે અને હાલમાં હીરા વેપારીઓએ આ ધરણા મોકૂફ રાખ્યા. સુરતમાં હીરાની કામગીરીમાં ભાવ ઘટતા ભારે રોષ જોવા મળ્યો. શિવાંત જેમ્સ ડાયમંડ કંપની પર રત્ન કલાકારોએ આરોપ લગાવ્યો છે કે નાના હીરાના ₹18 માંથી ઘટાડી ₹12 કરવામાં આવ્યા અને જાડા હીરા પર ₹100 મળતા હતા, ત્યારે હવે નાના હીરામાં ભેળવાયા છે. ભાવમાં અચાનક જ ઘટાડો કરી દેવાતા રત્ન કલાકારોમાં રોષ. અહીંયા તો 2 વર્ષથી અહીંયા તો 35 વર્ષથી હીરા ઘસું છું. 35 વર્ષથી હીરા ઘસું છું. અત્યારે ભાવ ઓછો કર લાગ્યો છે ₹6 ભાવમાં. કામ તકલીફ તો બહુ પડે છે, કામ જ નહીં થાય છે. ₹6 ભાવ ઘટાડ નાખ્યો છે. હવે અત્યારે કારીગરો કામ નથી કરતા. અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા દો. અમે અહીંયા કામ કરવા આવી છીએ તો કામ કરવા દો. અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે. અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી દો. આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર 100 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે. હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો. અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલે એક કમિટી બનાવો, જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને. મોરબીના પીપળિયારાજ ગામ પાસેની કોટન મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મિતાણાથી વાંકાનેર જતા રોડ ઉપર આ કોટન મિલ આવેલી છે. ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હતી. મોટી માત્રામાં પડેલું કપાસ આગમાં રાખ થઈ ગયું. બપોરે 3 વાગે આગ લાગી હતી, જોકે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી. બિલોદરા ઓવરબ્રિજને લઈ સ્થાનિકોની મુશ્કેલીનો આખરે અંત આવ્યો છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર જાગતું થયું અને શેઢી નદીમાં હંગામી રસ્તાનું નિર્માણ શરૂ કરાયું છે. સ્ટેટ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા કામ શરૂ કરાયું. ઓવરબ્રિજને બિલકુલ અડીને પાણીમાં કાચા રસ્તાનું કામ શરૂ કરાયું છે.
આ દ્રશ્યો જુઓ, જ્યાં પહેલા જર્જરિત બ્રિજ હતો અને જીવના જોખમે લોકો બ્રિજ ઓળંગવા માટે મજબૂર બન્યા હતા. લોકોએ અહીંથી પસાર થવો હોય તો જીવ જોખમમાં મૂકીને પસાર થવું પડે. ગુજરાત ફર્સ્ટે અહેવાલ બતાવ્યો અને હવે તંત્ર દ્વારા હંગામી ધોરણે અહીં પાક્કું બ્રિજ બનાવવાનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર વરસ્યા ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર. ડેડિયાપાડામાં આપનું કોઈ છે જે કુદાકુદી કરે છે, સરકાર પર ટીકા ટિપ્પણી કરે છે. અહીં એવી સ્થિતિ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. આપ કોંગ્રેસનું ગઠબંધન ઘૂસણખોરીની ફિરાકમાં છે. આ તમામ વાતો મનસુખ વસાવાએ કહી. કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ, મેં બીજા લોકો ભૂસી જશે તો એનો ખાતો કોણ લેવાનો? આપણી યોજના બીજા લોકો લાભ લે. ડેડિયાપાડામાં શું સ્થિતિ છે ભાઈ? આમ આદમી પાર્ટી લોકો ત્યાં છે સરકારમાં આજે ધારાસભ્ય આપણી સરકારની યોજનાની ઉદાહરણ કરે છે અને સરકારની ટીકા ટિપ્પણી કરે છે. એવી સ્થિતિનું નિર્માણ ફરી પાછો ના આવે એના માટે આપણે કાળજી રાખવાનું છે. આમ આદમી પાર્ટી જે કોંગ્રેસને ગઠબંધન કરીને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવા માટે, તાલુકા પંચાયતો કબજે કરવા માટે, નગરપાલિકામાં ઘૂસવા માટે જે મહેનત કરી રહ્યા છે એનાથી તમને સાવધાન કરવા માટે આવ્યા છે. દર વખતે આપણને સમજી લેજો કે મારા મન પર બેઠેલા નેતૃત્વનો કોઈ નથી કોંગ્રેસનો ડર કે નથી કેન્દ્ર સરકારનો ડર. તમારે સાવધાન રહેવાની જરૂર છે. વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલના કટાક્ષ પર જવાબ આપ્યો. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ નિવેદન આપ્યું. કાકાએ કહ્યું કે અન્યાય થયો છે. યોગેશ કાકાએ તેમના મનની વાત કરી છે. તેમણે ખુલ્લામાં રજૂઆત કરી તેનો આનંદ છે, પરંતુ આ વાત અંગત રીતે પણ તેઓ કરી ચૂક્યા છે તેવું જયપ્રકાશ સોનીએ કહ્યું. કાર્યકર્તાનું અન્યાય થયો એવું એમનું કહેવું હતું, પણ એક પ્રકારે રજૂઆત હોય છે. અને રજૂઆત તો કોઈ પણ કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી એ પારદર્શિતાવાળી પાર્ટી છે અને બધા જ કાર્યકર્તાઓ પોતાનો વિષય રાખી શકતા હોય છે. મને આનંદ છે કે એમને ખુલ્લામાં રાખ્યો છે. આ જ વાત એ અંગત રીતે પણ કરી ચૂક્યા છે. અને પ્રમુખને પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા પોતાની અપેક્ષા રાખવા માટે એ કરી શકે છે. અને પ્રમુખની પણ જવાબદારી આવે છે કે દરેક કાર્યકર્તાઓનો જે હિત છે ધ્યાનમાં રાખીને સર્વવ્યાપી, સર્વસમાવેશી એવું સંગઠન બને એ અમારી જવાબદારી પણ બને છે. એટલે કાકાની જે વાત હતી એ એમનો મનની વાત છે અને અમે એને જોઈને આગળ વધીશું. ધન્યવાદ. એવું મને નથી લાગ્યું, કારણ કાલે જે રીતે હસતા હસતા એ અંદાજમાં જે વાત કરતા હતા એ વિષય હતો, એટલે એવું મને નથી લાગતું કે કોઈ પ્રેશર ટેકનિક છે. જયપ્રકાશ સોનીનું આ નિવેદન એટલા માટે સામે આવ્યું છે કારણ કે આ પહેલા યોગેશ પટેલે બળાપો ઠાલવ્યો હતો મેયર પદને લઈને. યોગેશ પટેલે રમૂજી અંદાજમાં કટાક્ષ પણ કર્યો અને વાતમાં કહી પણ દીધું. શું કહ્યું હતું યોગેશ પટેલે એ પણ સાંભળો. પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને. એ તમે તો માજલપુરના જ છો, પણ તમે આપ્યા ખરા, પણ અમારે એક મહામંત્રી બી આપો. કારણ કે કાયમ આપતા આવ્યા છે. કારણ કે પછી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ, એવું ના થાય. બરાબર ને? એટલે મારું કામ ઝડપથી થાય. ના ના, અત્યાર લગીને મહામંત્રી જ આપ્યા છે, બીજું કઈ નથી આપ્યું. સ્ટેન્ડિંગ ચેરમેન નહીં, ડેપ્યુટી. કારણ કે બધું એ બાજુના લોકો લઈ જાય ને વોટ ઓછા લાવે છે. પાછા અમારે કઈ કશું નથી તો વોટ વધારે. એટલે આટલું ધ્યાન રાખજો. એવું ખાસ કરીને મારે 2-3 વાત કહી દઉં કે હવે આપણે જે ગ્રાન્ટ આવશે એ ગ્રાન્ટમાંથી આપણે ઘણા કામો કરવાના છે. ખાસ કરીને બધા જ નગરોમાં મેં ફૂટપાથ છે, પાણીની લાઈન છે, બધું ઘણું કરી નાખ્યું છે. જ્યારે મેયર જે પણ વિધાનસભામાં હોય કે સાંસદ પોતાના આપણે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન જે વિસ્તારનો, એ વિસ્તારનું જે ડેવલપમેન્ટ છે સારી રીતે થઈ શકે. એટલે મારી માગણી એ જ હતી
કે આજ સુધીને અનેક શાસકો બદલાયા, અનેક મેયરો બદલાયા, અનેક સ્ટેન્ડિંગ ચેરમેન બદલાયા. જો અમને મળ્યા હોત તો આજે વડોદરા શહેરનું સારું માધલપુર બન્યું છે એવું બધા કહે છે. એના કરતાં 4 લગાડ્યા. અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ. રાજુલાના કોવાયા ગામમાં સિંહ પરિવારે ધામા નાખ્યા. કોવાયા ગામે મોડી રાત્રે સિંહોનું ટોળું ઘૂસી આવ્યું હતું. 10 સિંહોએ એક પછી એક દિવાલ કૂદીને પ્રવેશ કર્યો. સિંહ ગામમાં પ્રવેશતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. વન વિભાગની ટીમે સિંહના ટોળાને ગામથી દૂર ખસેડ્યા. સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એશિયાટિક સિંહોની ગણતરીની તૈયારી શરૂ થઈ ચૂકી છે. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ સિંહ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું. 2020માં સિંહોની ગણતરી થઈ હતી અને હવે આ વર્ષે ગણતરીની તૈયારી શરૂ થઈ ગઈ છે. ગીરના સિંહોની ગણતરી શરૂ થઈ ગઈ છે. 2020માં સિંહની ગણતરી થઈ હતી, એના પછી 2025માં આ વર્ષે અત્યારે એ બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, કામ બી શરૂ થઈ ગયું. અને આ વર્ષે આપણા દેશ, આપણું સૌનું ગૌરવ છે કે એશિયામાં એકમાત્ર આપણા જુનાગઢનું ગીરનું જે સિંહ છે એનું આ વખતની ગણતરીનું કામ છે શરૂ થયું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આજે વડોદરાની મુલાકાતે હતા, જે કોર્પોરેશન દ્વારા સંચાલિત 6 નવી શાળાઓનું લોકાર્પણ કર્યું. 12 નવી શાળાના બાંધકામનું ખાતમુહૂર્ત પણ કર્યું અને પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંદાજે 18 કરોડના ખર્ચે 6 નવી શાળા તૈયાર કરાઈ છે. જ્યારે 36 કરોડના ખર્ચે 12 નવી શાળાનું બાંધકામ થશે. તમામ ભૌતિક સુવિધા આપવાનું સરકારનું લક્ષ્ય છે અને એફઆરસીનું ઉલ્લંઘન કરતી શાળા સામે કાર્યવાહી પણ કરાશે તેવું કુબેર ડિંડોરે કહ્યું. આવનારા સમયમાં આપણે જે મોદી સાહેબે જે કહ્યું છે કે ભાઈ આ 21મી સદી એક ટેકનોલોજીની સદી છે, એટલે આપણી શિક્ષણ વિભાગ તરફથી સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણા ગુજરાતની તમામ શાળાઓ ટેકનોલોજીથી વંચિત અને તેમાં ટેકનોલોજીની તમામ સુવિધાઓ આપણે પૂરી પાડીએ. અમે સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ અમે આપ્યા છે. સાથે સાથે જે નાની મોટી ખૂટતી જે કડી છે એને પણ પરિપૂર્ણ કરીશું. સુરતથી સમાચાર. આરોગ્ય ડેપ્યુટી કમિશનરે રાજીનામું આપ્યું છે. મેડિકલ કારણોસર આશીષ નાયકે રાજીનામું આપ્યું, જો કે હજુ રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું. છેલ્લા 27 વર્ષથી આશીષ નાયક પાલિકામાં કાર્યરત છે. આરોગ્ય વિભાગના જુદા જુદા હોદ્દાઓ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને છેલ્લા 7 વર્ષથી તો તેઓ પાલિકામાં ડેપ્યુટી હેલ્થ કમિશનર તરીકે પણ સેવા આપતા હતા. પાટણમાં ચાણસ્માના ઝીલિયા ગામે મારામારીની ઘટના સામે આવી. ગાંધી આશ્રમમાં 3 આરોપીઓ તલવાર લઈને ઘૂસ્યા. પદ્મશ્રી પુરસ્કારિત માલજીભાઈ દેસાઈ સામે ગાળાગાળી કરી અને તેમના પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી. કર્મચારીઓને પણ માર મારી, સંસ્થામાં તોડફોડ પણ કરી, વિદ્યાર્થીઓ પર ભયનો માહોલ પણ ઉભો કર્યો. ભત્રીજાને સંસ્થામાં નોકરી અપાવવા બાબતે દાદાગીરી કરવામાં આવી હતી, જોકે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા. ઝીલિયા કરીને ગામ આવે છે, ત્યાં આગળ ગાંધી આશ્રમ એક સંસ્થા છે જેમાં બાળકો શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. ગઈકાલે એ સંસ્થામાં કામ કરતા કનુભાઈ દેસાઈ અને એમના 2 ભાઈઓ ત્યાં આગળ લાકડીઓ અને તલવાર લઈને આવી અમારા સંબંધીને તમે નોકરી કેમ રાખતા નથી એ બાબતે હંગામો ઊભો કરેલ. ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાને તોડફોડ કરેલ અને જે નોકરી કરેલ છે એમનામાં જાનથી માણસને ધમકી આપી. જે બાળકો ભણે છે એમાં ભયનો માહોલ ઊભો કરે. જે બાબતે સંસ્થાના જે ઓનર છે એમના દીકરા લાલભાઈ ને ફરિયાદ નોંધાવી છે. જે 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ, એમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 ઈસમોને પકડી લીધેલ છે. તો આ સાથે બુલેટ બ્રેકિંગમાં હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનું. આગળ વધુ મહત્વપૂર્ણ સમાચાર જોવો મારા સહયોગી જિજ્ઞાસા સાથે. મને રજા આપો. નમસ્કાર. एनर्जी डाउन तो पसंद करो मात्र संतूर लाइन सोप. ताजा लेमन्स, हाइड्रेटिंग एलो અને કૂલિંગ મેન્થોલ થી બનેલ ત્વચાને તમને રિચાર્જ કરે છે. નવું સંતૂર લાइन सोप. एक बात तो साफ है, अगर नैक A++ है तो बेस्ट है. जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. एनर्जी डाउन तो पसंद करो मात्र संतूर लाइन सोप. તાજા લેમન્સ, હાઇડ્રેટિંગ એલો અને કૂલિંગ મેન્થોલ થી બનેલ ત્વચાને તમને રિચાર્જ કરે છે. નવું સંતૂર લાइन सोप. पेट दबा, रोग दबा, सबको पता
फिर तुझको नहीं क्यों है पता, पेट सफा हर रोग दफा, एक ही जगह। तुझे मारा सपनानी राणी ડીસીપી મેમ ડીસીપી એટ ઇઝ લાગે જાણે પરી થઈને સંતૂર મમ્મી મોમેન્ટ નવા સંતૂરમાં હળદર અને ચંદનના ગુણ સમાય ત્વચામાં કંઈક અલગ જ ચમક દેખાય મેડમ તમને જોઈને તો એવું લાગે છે જાણે ઉંમરને જ અરસ કરી લીધી હોય Down Cool Street. When you're hot, we'll cool you down on Cool Street. On Cool Street. On Cool Street. Ooh, I'm cool. Chill your bill. I'm cool. Chill your bill. It's number one when it comes to fun on Cool Street. Ooh, I'm cool. Chill your bill. I'm cool. Chill your bill. I'm cool. Chill your bill. એનર્જી ડાઉન તો પસંદ કરો માત્ર સંતૂર લાઈન સોપ. તાજા લેમન્સ, હાઇડ્રેટિંગ આલો અને કૂલિંગ મેન્થોલથી બનેલ ત્વચા અને તમને રિચાર્જ કરે છે. નવું સંતૂર લાઈન સોપ. पारुल यूनिवर्सिटी का ऑनलाइन एमबीए प्रोग्राम आपके प्रमोशन का एलिवेटर. पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात. એનર્જી ડાઉન તો પસંદ કરો માત્ર સંતૂર લાઈન સોપ. તાજા લેમન્સ, હાઇડ્રેટિંગ આલો અને કૂલિંગ મેન્થોલથી બનેલ ત્વચા અને તમને રિચાર્જ કરે છે. નવું સંતૂર લાઈન સોપ. हेलो यस किशन, कैसा है भाई? अरे कोई अच्छा ऑफिस हो तो सजेस्ट करना. हाँ नजदीक है, अफोर्डेबल है. ओके. अरे नहीं ना यार, वो लोकेशन दूर है. नहीं नहीं नहीं, वो नहीं चलेगा. अल्ट्रा प्रीमियम है. ओके. अरे नहीं यार, बजट बहुत ज्यादा है, रिटर्न भी ज्यादा है. नहीं भाई नहीं चलेगा, स्पेस बहुत कम है. क्या बात कर रहा है? एमिनिटीज भी अच्छी है. अरे नहीं भाई, वो एरिया नहीं चलेगा, पार्किंग की बहुत झंझट है वहां पे. ठीक है, थैंक यू. ये लो चाय पियो और इतना टेंशन मत लो. क्या करूं, ये ऑफिस का कुछ सेट ही नहीं हो रहा है. ऑरा है ना? और श्री सिद्धि ग्रुप का गणेश ग्लोरी ऑरा, यहाँ सब कुछ एक साथ मिलेगा. क्या बात कर रही हो? यस, गणेश ग्लोरी ऑरा फक्त धंधा माटे. जब सब कुछ एक ही जगह पर मिल जाए तो और क्या देखना. गणेश ग्लोरी ऑरा. એનર્જી ડાઉન તો પસંદ કરો માત્ર સંતૂર લાઈન સોપ. તાજા લેમન્સ, હાઇડ્રેટિંગ આલો અને કૂલિંગ મેન્થોલથી બનેલ ત્વચા અને તમને રિચાર્જ કરે છે. નવું સંતૂર લાઈન સોપ. આ હેડલાઇન્સના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત. વેલકમ બેક. જામનગરમાં ફરી સામે આવી છે જઘન્ય ઘટના. રાંદલનગર સ્કૂલ પાસે નરાધમે ગાય પર દુષ્કર્મ આચર્યું છે. ગાય પર દુષ્કર્મની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આધેડ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે. નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. આપણે રાંદલનગર સ્કૂલની સામેની છે અને બહુ દુઃખદ ઘટના છે. પ્રશાસનને, કાનૂનને, સરકારને અને ખાસ કરીને રાજપૂત ભાઈઓને કે આ ગાયો માટે હવે કઈક જાગો. માથા દેવાની જરૂર નથી, પણ ખરેખર આવાના માથા લઈ લેવાની જરૂર છે. રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ પાસે એક શખ્સે રોડ માથે લીધો હતો. દારૂના નશામાં રહેલા શખ્સે અર્ધનગ્ન થઈ અને બેસી ગયો હતો. સિટી બસ આગળ સૂઈ જઈ અને તમાશો કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર આ નાટક કર્યા હતા.
ફરાર આરોપીઓ સામે ગાંધીનગર પોલીસે ડ્રાઈવ કરી એલસીબીએ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રોહિબિશનના કેસમાં 24 વર્ષથી ફરાર આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. પ્રોહિબિશનના કેસમાં બબલુ સદરા નામનો આરોપી ફરાર હતો. ઠગાઈના 2 કેસમાં 2 ફરાર આરોપીઓને એલસીબીએ ઝડપી પાડ્યા છે. ઇન્ફોસિટી મથકના ઠગાઈ કેસમાં 5 વર્ષથી ફરાર હતા મિલનરાજની ધરપકડ થઈ છે. માણસા મથકના ઠગાઈ કેસમાં 3 વર્ષથી ફરાર ભાર્ગવ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની મહારાષ્ટ્રથી ધરપકડ કરાઈ. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં 6 વર્ષની બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ આરોપીની ધરપકડ કરાઈ છે. બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પથ્થરથી માથું છૂંદીને હત્યા કરાઈ હતી. જોકે આ ઘટનામાં ઓરિયો નામના ડોગે આરોપીને શોધી અને હત્યાનો ભેદ ઉકેલવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. પોલીસ સ્ટેશન્સના 60 to 70 કર્મચારીઓ આ તપાસમાં જોડાયેલા હતા અને 12 કલાકની અંદર ડિટેક્શન કરવામાં આવેલું હતું. તપાસ દરમિયાન 100 જેવા મજૂરોની પૂછપરછ અને 50 જેવા સીસીટીવીને દેખવામાં આવેલ હતું અને જેમાંથી 3 સસ્પેક્ટ મળી આવેલા હતા. જે 3 સસ્પેક્ટને ડોગ સ્કોડની મદદ, જે ડોગનું નામ હતું ઓરિયો અને જે ડોબરમેન બ્રીડ છે એની મદદથી જ અમારે આરોપી રવિન્દ્ર મોજીને ધરપકડ કરવામાં આવેલી હતી. રવિન્દ્ર મોજી ઉંમર 30 વર્ષ, મૂળ બિહારના છે. એ 2 મહિના પહેલા ચાંગોદર પોલીસ સ્ટેશન ચાંગોદર વિસ્તારમાં આવેલા હતા. સુરતમાં અંદાજિત 1 કરોડની છેતરપિંડીના કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી યોગેશ ઉર્ફે સુરેશ કાંતિલાલ વસોયાની ધરપકડ કરવામાં આવી છે. અમરોલી ખાતેથી આરોપીને એલસીબી ઝોન 1 દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. કોઈ અજાણ્યા ઈસમો ઘરે આવીને સોના ચાંદીના દાગીના મફતના ભાવે ચમકાવી આપવાની લાલચ આપે તો સાવધાન થઈ જજો. ક્યાંક આપની દાગીના ધોળાવવાની આ લાલચને કારણે દાગીનાથી જ હાથ ધોવાનો વારો આવી શકે છે. વલસાડ પોલીસે મહારાષ્ટ્રના પુણેથી દાગીના ચમકાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી એક ગેંગને દબોચી લીધી છે. ઉજાલા કંપનીમાંથી અમે આવીએ છીએ અને આપને ત્યાં જે પિત્તળ અને તાંબાના જે વાસણો છે એને ચમકાવી આપીશું અને વાતોવાતમાં એમને ભોળવીને આપના સોનાના દાગીના પણ જો તમે આપશો તો અમે ચમકાવી આપીશું. અમે ઉજાલા કંપનીમાંથી આવે છે. એના આધારે આરોપીઓ ત્યાં આવેલા હતા અને જે બાઇક પર આવેલા આરોપીઓએ વાતોવાતમાં ભોળવીને એ બેન પાસેથી એક સોનાની ચેન અને એક સોનાની બુટ્ટી એમ 2 મળીને કુલ 40,000 રૂપિયાના સોનાના દાગીના લઈને લોકો ફરાર. સુરતના લાલગેટ વિસ્તારમાંથી હિસ્ટ્રી શીટરની ધરપકડ કરવામાં આવી છે. 45 જેટલા છેતરપિંડીના ગુના આચરી ચૂકેલા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રી શીટર અબ્બાસ સૈફુદ્દીનને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં 56 જેટલા ગુનાની પણ તેણે કબૂલાત કરી છે. અગાઉ મહારાષ્ટ્રમાં પોલીસ પર ગાડી ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ખૂબ સ્માર્ટલી લોકોને બેવકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, એમપી અલગ અલગ રાજ્યોમાં 46થી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યો છે ને અત્યારે અલગ અલગ 56 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે. જેમાં 7 થી 9 જેટલા ગુનાઓમાં અમને ઓફેન્સ રજિસ્ટર પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડ હેન્ડેડ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા 307ના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ થવાનો અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં કોઈની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના સરદારનગરમાં 24 ફેબ્રુઆરીની ઘટના કે જેમાં મારામારીનો બનાવ બન્યો હતો અને હવે તપાસમાં એક ખુલાસો થયો છે. વિશેષ ઊંડાણપૂર્વક તપાસ થતા ખુલાસો થયો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક નરોડા રેલવે સ્ટેશનથી મેઇન રોડ તરફ આવતો હતો. આરોપીએ મૃતકને ઢોર માર માર્યો હતો. કુલ 4 લોકોએ ભેગા મળી મૃતકને ઢોર માર માર્યો હતો. આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરાઈ હતી. મારામારીનો જે બનાવ બનવા પામેલો એ બનાવ સંદર્ભે અમે વિશેષ તપાસ કરતા એમાં ખરેખર એકચ્યુઅલી મર્ડર થયેલાની હકીકત મળતા અમે પ્રાથમિક પૂછપરછ કરીને અમને આરોપીઓએ કબૂલાત આપેલી છે કે આ મરણ જનાર અને અન્ય જે મારનાર જે આરોપીઓ છે એમણે અંદરોઅંદર મારામારી થઈ હતી એના હિસાબે મૃતકનું ડેથ થયેલું છે. તમામ આરોપીઓ છે ને ગુનાહિત ઇતિહાસ છે. તમામ આરોપીઓ પ્રોહિબિશન એક્ટ અને મારામારીના ગુનાઓ સાથે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે અને એ લોકોની પાસા હેઠળ અગાઉ તમામ 4 આરોપીની અટકાયત પણ થયેલી છે.
ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં સરકાર દ્વારા ₹16 કરોડના ખર્ચે 2 વર્ષ પહેલા સુએજ ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં તો આવ્યો, પરંતુ આજ દિન સુધી સુએજ ફિલ્ટર પ્લાન્ટ શરૂ થયો જ નથી. હાલ સુએજ ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. પ્લાન્ટમાં રહેલ મશીનરી પણ કાટ ખાઈ ગઈ છે અને પ્રજાના પૈસાનું પાણી થઈ ગયું છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્લાન્ટને ક્યારે શરૂ કરાશે તે એક પ્રશ્ન છે. સુવેન પ્લાન્ટ બનાવવામાં આવ્યો નવાગામ રોડ પાણીના ટાંકીની પાછળ 16 કરોડના ખર્ચે 2022માં તૈયાર થયો છે, પણ આજ દિવસ સુધી બનાવવામાં ચાલુ કરવામાં આવ્યો નથી. લોકોને સુવિધા આપવામાં જરીક રસ નથી. ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચારમાં રસ છે. ભય ભૂખના ભ્રષ્ટાચાર ફેલાવી રહી છે. નગરપાલિકામાં સુખાકારીમાં જનતાની માટે કોઈ જેની પાસે જગ્યા નથી. જે તમે કહો છો એ રીતે એનું ખાતમુહૂર્ત કે કાંઈ થયું નથી, તો અમે કેશુભાઈ જઈ આવતા અઠવાડિયે એનું જે તે હશે એ પતાવી અને આ મહિનામાં એનું ખાતમુહૂર્ત લોકાર્પણ જે કરવાનું છે અમે કરી નાખીશું. તમે આજ મને પ્રશ્ન કર્યો છે, મારા ધ્યાનમાં આજ પ્રશ્ન આવ્યો છે, એટલે હું મહિનામાં એને ઉકેલી નાખીશ. આ મહિનામાં અમદાવાદના આવાસના મકાનોના બોગસ પોઝેશન લેટર આપી ગરીબ લોકો સાથે છેતરપિંડી કરનાર વધુ 2 આરોપીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની મદદ કરનાર અન્ય કોઈ નહીં, બિલ્ડરનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓએ ન માત્ર સોલા પરંતુ શહેરના અન્ય આવાસના મકાનોના બોગસ પોઝેશન લેટર બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો પણ ખુલાસો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટરે તપાસ કરતા કુલ 21 મકાનો ખોટી રીતે ફાળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસે આરોપીઓની તપાસ કરતા અન્ય ભોગ બનનાર લોકો પણ સામે આવ્યા છે, જે તમામને મકાન દીઠ ₹6.5 લાખ આરોપીઓએ મેળવી અને છેતરપિંડી કરી હતી. આવાસ મકાનોની છેતરપિંડીના ગુનામાં તપાસ કરતા હકીકત સામે આવી કે 32 લોકો કૌભાંડનો ભોગ બન્યા હતા. ડોક્યુમેન્ટો આપી તેમની પાસેથી પૈસા પડાવેલા, જે ગુનામાં આપણે અગાઉ વિપુલ કરીને એક આરોપીને અગાઉ ગુનાના કામે અટક કરેલ. ત્યારબાદ તપાસ દરમિયાન બીજા 2 આરોપીઓની પણ ગુનાના કામે ધરપકડ કરેલ છે. જે 2 આરોપીઓનું નામ છે જેમાં એક ફેઝ મોહમ્મદ સન ઓફ નિયાઝ મોહમ્મદ શેખ છે. બીજા આરોપીનું નામ છે કવળોભાઈ ઉર્ફે કોડાભાઈ સરતાનભાઈ બઢિયા. બંને આરોપીઓને હાલ આપણે ગુનાના કામે અટક કરી 13 તારીખ સુધીના રિમાન્ડ ઉપર છે. આ ગુનામાં કુલ 3 આરોપીઓ છે, જેમાં ફેઝ મોહમ્મદ છે જે મુખ્ય આરોપી છે. જે આરોપીએ કવળાભાઈ કરીને જે બીજા નંબરના આરોપી છે તેનો સંપર્ક કરી તેની પાસે આ આવાસ યોજનામાં ક્યાં ક્યાં મકાનો ખાલી છે તેની માહિતી મેળવી તેની પાસેથી જે નંબરો મકાનો ખાલી હોય છે તેના પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓની થશે ચકાસણી. વર્ગખંડોની ભૌતિક સ્થિતિ તપાસવા માટે એક સમિતિ રચવામાં આવી છે. વર્ગખંડ મરામતને લાયક છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. જર્જરિત વર્ગખંડ વાપરવાને લાયક છે કે નહીં તેની તપાસ થશે. રિપેરિંગની જરૂર જણાશે તેવા ઓરડાઓને રિપેર કરાશે. પાડી દેવાની જરૂર જણાશે તો તેવા ઓરડાઓને ધ્વસ્ત કરવામાં આવશે. વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાયા બાદ જર્જરિત ઓરડાને પાડવામાં આવશે. અમદાવાદની કેટલીક શાળાઓમાં રજાને લઈને વિવાદ થયો. જાહેર રજાના દિવસે શાળા ચાલુ રખાતા વિવાદ સામે આવ્યો. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની શાળા ચાલુ રખાઈ હતી, જેમાં આનંદ નિકેતન સ્કૂલ, અગ્રસેન સ્કૂલ સહિતની શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી. મહાવીર જયંતિની જાહેર રજાના દિવસે શાળા ચાલુ રખાતા નોટિસ અપાઈ. મહેસાણામાં રીલ્સ બનાવવા જતા યુવકને મોત મળ્યું છે. ડબોડા ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું. રીલ્સ બનાવતા સમયે પગ લપસતા યુવક તળાવમાં પડ્યો છે. 18 વર્ષીય બળવંત વાલ્મીકી નામના યુવકનું મોત થયું છે. સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ પર શિક્ષણ મંત્રીની ચિંતા વધી છે. શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયાને દૂષણ ગણાવ્યું છે. બાળકને મોબાઈલથી દૂર રાખવા વાલીઓ અને શિક્ષકોને અપીલ કરી છે. કુબેર ડિંડોરે કહ્યું કે સ્માર્ટફોન રાવણ રૂપી રાક્ષસ આજે ઘર ઘરમાં છે. દરેકે ઘર ઘર રાવણ નહીં રામ પેદા કરવા જોઈએ. સરકાર ટૂંક સમયમાં સોશિયલ મીડિયાને લઈને એસઓપી જાહેર કરશે. આ સ્માર્ટફોન રૂપી રાવણ દરેકના ઘરમાં છે. આ સ્માર્ટફોન રૂપી રાવણ છે દરેકના ઘરમાં છે, અંદર ઘૂસેલો જ છે. એટલે રાવણને દૂર કરવા માટે એટલે કહ્યું એમ લખે છે, કિતને રાવણ કી બાહેं કાટું કિતની લંકાએ જલાઓ, કિતને રાવણ કી બાહેं કાટું કિતની લંકાએ જલાઓ, ઘર ઘર રાવણ ઘર ઘર લંકા ઇતને રામ ને કહાં સે લાઓ. એટલે આ જે છે ને ઘર ઘર રાવણ અને ઘર ઘર લંકા આ મોબાઈલમાં છે, મોબાઈલમાં આ સ્માર્ટફોનમાં.
એટલે કવિઓ ચિંતા કરે કે ઇતને રામ મેં કહાં સે લાવું. એટલે મારે તમને બધાને વિનંતી એટલી જ છે કે આપણે ઘર ઘર લંકા ને ઘર ઘર રાવણ છે, એટલે ઘર ઘર રામ પેદા કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે. જૂનાગઢ મનપાના વિપક્ષના નેતાએ સીએમને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લલિત વરસાણાએ પત્ર લખ્યો અને અધિકારીઓની બદલીને લઈને સવાલ ઉભા કર્યા છે. અધિકારીઓ પર દબાણ કરાતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો. ઈમાનદારીથી કામ કરનારા પર દબાણ થાય છે. ગાંધીનગરથી તપાસ થાય તો યોગ્ય ન્યાય મળે. સીએમએ પણ દબાણ દૂર કરવા માટે ટકોર કરી હતી. ઘણા બધા એવા નેતાઓ છે જેમના ગેરકાયદેસર ચારે બાજુ બાંધકામો ચાલી રહ્યા છે. એટલે આ બદલી ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે જે એના લાગતા વળગતા હોય એવા અધિકારીઓને મૂકી બોગસ મજૂરીઓ પાછી મેળવવા અને અથવા કોઈ પણ સારા અધિકારીને ટકવા નથી દેવામાં આવતા, એવું અલગ અલગ રીતે આમાં ઘણું બધું ફલિત થાય છે. એટલે મુખ્યમંત્રીને અમે લેટર પાઠવી અને કીધું છે કે જેટલી બધી બોગસ મંજૂરી આપવામાં આવેલી છે એની ગાંધીનગરથી તપાસ થાય અને હવે જે મંજૂરીઓ આપવામાં આવે એ તટસ્થ રીતે અને કાયદેસર બધું ચેકિંગ કરી અને ત્યારબાદ જ બધી મંજૂરીઓ આપવામાં આવે અને સારા અધિકારીઓ મૂકી એને ભયમુક્ત વ્યવસ્થિત નોકરી કરી શકે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા યથાવત છે. ગોપાલ ચોકથી કેનાલ રોડ પર ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે. છેલ્લા 6 મહિનાથી ગટરનું દૂષિત પાણી રોડ પર વહી રહ્યું છે. આસપાસની સોસાયટીના રહીશો તેમજ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. એએમસીને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. સુરતના કામરેજના ખોલવડ ગામે વીજ કંપનીના અધિકારીઓનો ઘેરાવો. વીજ કંપનીના અધિકારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા હતા. સ્થાનિકોએ એકઠા થઈ અને કામગીરી અટકાવી. જાણ કર્યા વગર અધિકારીઓ આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. સ્થાનિકોનો રોષ જોઈ સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરાઈ. અમને પણ ખબર નહોતી, એમ જાણે નથી કરી લોકોએ કે અમે મીટર કાઢવા આવ્યા છે. અમારા સરપંચને વાત કરવી જોઈએ કે અમે ઓપેરમાં મીટર કાઢવા આવી છીએ. મીટર કાઢવા બધી પબ્લિક એસએમસી વાળા આવ્યા તો અમને ખબર ન પડી. 6-7 મીટર કાઢી ગયા પછી અમને ખબર પડી કે મીટર કાઢવા આવ્યા એટલે અમે હોબાળો કર્યો છે. અમે મીટર આવી કાઢવા નહીં દઈ, કાયલી કાઢવા નહીં દઈ. રાજકોટમાં વીજ કંપનીની ગંભીર બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો છે. જામતાવર વિસ્તારના કંટ્રોલ રૂમની બેદરકારીનો વિડીયો સામે આવ્યો. ફોન ન ઉપાડવા પડે તે માટે રિસીવર મૂકી દીધા હતા સાઈડમાં. ગ્રાહકોના ફોન ન ઉપાડવા નવો કિમિયો અપનાવ્યો છે. રાત્રે ગ્રાહકોના ફોન ન ઉપાડવા કર્મચારીઓની લાલિયાવેડી સામે આવી છે. રાત્રિના 2 થી 3 ની વચ્ચે જે ગાળામાં 11 કેવી ગાંધીગ્રામ મીટર ટ્રીપ થવાથી ગાંધીગ્રામ વિસ્તારમાં લાઇટ બ્લેકઆઉટ થઈ ગયેલ હતું. ફોલ્ટ પહોંચતા થોડીક વાર લાગે એના કારણે 11 કેવી સાઇટની અમે જાણ કરેલ, તાત્કાલિક બધું કામ કરવાનું કાર્યવાહી કરેલ હતી. હા, જે કર્મચારીએ બેદરકારી કરી રાખેલ છે એના ઉપર અમે તાત્કાલિકના ધોરણે પગલાં લેશું. જૂનાગઢમાં વીર દેવાયત બોદર મેમોરિયલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉપરકોટ કિલ્લા ખાતે મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મેમોરિયલનું કાર્ય આગામી 8 થી 10 મહિનામાં પૂર્ણ થશે. એમાં આજે વીર દેવાયત બોદર, રા નવગણના વંશો અને જેનીએ બલિદાન જૂનાગઢ માટે રાષ્ટ્ર ધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાલાનું હોય કે વાલ્મીકી જે ભીમડા વીર ભીમડાઓ એના માટે આજરોજ અહીંયા આપણો ઉજળો ઇતિહાસ એને વધુ મજબૂતીથી ભાવિ પેઢી સાથે જોડવા માટે વીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલભાઈનું એક આખો ઇતિહાસ દર્શાવતું મેમોરિયલ જૂનાગઢના ઉપરકોટના એ વિસ્તાર ઉપર કે જ્યાં સમગ્ર વિશ્વએ ભૂતકાળમાં નોંધ લીધી હતી એનો આ કાર્યક્રમ આજે અહીંયા થયો એના મેમોરિયલનો. અને મેમોરિયલ હોલ કદાચ કે મેમરી એટલા માટે બનાવવી જરૂરી હોય છે કે આવનારી પેઢીને પણ ક્યાંક એમાંથી શીખવા મળે કે મારા તમારા પૂર્વજોએ, મારા તમારા વડવાઓએ રાષ્ટ્ર માટે શું કર્યું છે. આજે માણસ જેમ જસુભાઈ સપનું જોયું હતું પૂતળું મૂકવાનું, મારું પણ સપનું હતું આપણો ઇતિહાસ, આપણું બલિદાન તે આ વિસ્તારમાં, આ જગ્યામાં દેખાવું જોઈએ. ડીસા બ્લાસ્ટ કાંડ બાદ થરાદ નગરપાલિકા એક્શનમાં જોવા મળી છે. થરાદમાં ફાયર સેફટી એનઓસી સહિતની તપાસ હાથ ધરાઈ છે. રહેણાંક મકાનમાંથી ફટાકડાનો મુદ્દામાલ ઝડપાયો છે. મકાન માલિક વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અંદાજે 60,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ.
એસડીએમ સાહેબ અને અમારા ચીફ ઓફિસર સાહેબની બાતમીના આધારે અમે શામળાનગર સોસાયટી ખત્રીવાસમાં અમારી ટીમ સાથે અને પોલીસ સાથે રાખી અને રેડ કરેલ હતી. તો મને રહેઠાણ મકાનમાં અને મને જે ફટાકડાનો જથ્થો મળી આવેલ એ નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે. અમદાવાદમાં જીસીસીઆઈના એન્યુઅલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ઉદ્ઘાટન કર્યું. 12 એપ્રિલ સુધી ચેમ્બરનો એન્યુઅલ ટ્રેડ એક્સપો યોજાઈ રહ્યો છે. એક્સપોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું, કહ્યું કે ગુજરાત મેમ્બર ઓફ કોમર્સનો અમૃતકાળમાં પ્રવેશ થયો છે. ગુજરાત ઇકોનોમીનું ગેટવે બન્યું છે. ગુજરાતમાં ઉદ્યોગોને નવી દિશા મળી છે. ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે. ચેમ્બર ઓફ કોમર્સ પણ તેના અમૃતકાળમાં પ્રવેશી છે. આ અવસરે પહેલીવાર ગુજરાત વિઝન ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે ગેટ 2025નું એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપોની આ થીમ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ભારતને ઇકોનોમિકલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ગ્લોબલ લીડર બનાવવાના સંકલ્પને અનુરૂપ છે. તે માટે જીસીઆઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 2047માં દેશમાં આઝાદીની શતાબ્દી ઉજવાય ત્યાં સુધીમાં વિકસિત ભારતના નિર્માણના લક્ષ્ય સાથે કાર્યરત રહેવાની વડાપ્રધાનશ્રીએ પ્રેરણા આપી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ પોતાના અમૃતકાળમાં મોટા લક્ષ્યનો નિર્ધારિત કરીને વિકસિત ભારત 2047 માટેના રોડમેપ સાથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવું છું. ગાંધીનગરમાં વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું. આયુષ મંત્રાલય દ્વારા ઉજવણી કરાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ હાજરી આપી. પ્રતાપરાવ જાધવ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા. 2 દિવસ દરમિયાન આ હોમિયોપેથી કન્વેન્શન યોજાઈ રહ્યું છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું કે ગુજરાત હોમિયોપેથીનું શિક્ષણ આપવામાં અગ્રણી રાજ્ય. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી દેશમાં આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધિ અને હોમિયોપેથી એટલે કે આયુષ જેવી પરંપરાગત મેડિસિન જેવી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનું મહત્વ અપાયું છે. ગુજરાતે હંમેશા આવી વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ માટે अनुकूल वातावरण ऊभું કર્યું છે. भारत में होम्योपैथी के लिए अद्वितीय बुनियादी ढांचे पर गर्व भी होना चाहिए. साथियों, मैं आपको बताना चाहता हूं कि केंद्रीय होम्योपैथी अनुसंधान परिषद की आधारशिला औषधीय पौधों को उगाने और होम्योपैथी में उपयोग की जाने वाली दवाओं के मानकीकरण में निहित है. आयुष के लिए बहुत बड़ी जगह बना दी गई है, लेकिन कॉन्फिडेंस बिल्डिंग करने का काम आप सबको करना है. आपके कॉन्फिडेंस बिना जो चिकित्सा प्रणाली में आप इलाज करते हो उस पर विश्वास रख के उसके साथ लगे रहने से अगले समय के अंदर ગુજરાત ચેમ્બરના ટ્રેડ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે તેનું ઉદ્ઘાટન કર્યું છે. 12 એપ્રિલ સુધી ચેમ્બરનો એન્યુઅલ ટ્રેડ એક્સપો યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમાં ઉપસ્થિત રહ્યા. એક્સપોમાં 300થી વધુ સંસ્થાઓની ભાગીદારી છે. સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે પણ મહત્વનું નિવેદન આપ્યું. કહ્યું કે ગુજરાતનું વિઝન ગ્લોબલ એમ્બિશન છે. માત્ર ગુજરાત જ નહીં, દેશના અર્થતંત્રને મજબૂતી મળશે. ચેમ્બરના અધ્યક્ષશ્રીને, પૂર્વ અધ્યક્ષશ્રી, એમની આખી ટીમ અને સૌ ચેમ્બરના પદાધિકારીઓને હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરી એકવાર હું આગ્રહ કરીશ કે 25 વર્ષથી 100 વર્ષમાં ચેમ્બરે રિલેવન્ટ રહેવા માટે, ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા માટે અને ગુજરાતી યુવાઓને આપણા પૂર્વજોએ જે રીતે કર્યું એ રીતે ઉદ્યોગ સાહસિક બનાવવા માટે એક સંસ્થાગત ઇનિશિયેટિવ ચેમ્બર ઓફ કોમર્સ લે એવી મેરી આપ સૌને વિનંતી છે. મહેસાણામાં સાંસદ મયંક નાયકનો નવતર અભિગમ જોવા મળ્યો. સાંસદ મયંક નાયકે અંત્યોદયના વિકાસનું લક્ષ્ય અપનાવ્યું છે. સમાજના નાનામાં નાના લોકોની સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. સિદ્ધપુર તાલુકાના વાસફોડિયા અને કાંગસિયા સમાજ સાથે તેમણે મુલાકાત કરી હતી. મયંકભાઈએ વિચરતી વિમુક્ત જાતિના લોકોના પ્રશ્નો જાણ્યા હતા. હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડમાં ખેડૂતની બેઠક મળી. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાટા પકવતા ખેડૂતો એકઠા થયા.
8% લઈને 30% સુધીની કપાત આવતા ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતોને કંપનીઓ દ્વારા કપાત અપાતા ખેડૂતો એકઠા થયા હતા. એપીએમસી માર્કેટયાર્ડમાં ખેડૂતની સમસ્યાઓ જાણી હતી. આગામી દિવસમાં લડત માટેનો કાર્યક્રમ નક્કી કરવા માટે બેઠક મળી હતી. જ્યારે હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું તો તેની અંદર ખેડૂતનો નોંધપાત્ર ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને 8% કંપનીઓએ મોટી એમએનસી કંપનીઓએ 8%થી લઈ અને ખેડૂતને 30% સુધીની કપાતો કરી છે. જેના માટે અમે ખેડૂત ન્યાય સંગઠનની રચના કરી અને એડિશનલ કલેક્ટરશ્રીને આ બાબતે 100 થી 150 માણસોએ ભેગા થઈ અને રજૂઆત કરી છે. ત્યારબાદ આજે એપીએમસી માર્કેટની અંદર 10/4/2025ના દિવસે અમે સૌ ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી. રાસાયણિક ખેતીની ભયાનક અસરોને પગલે આજે કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંસાધનો અને તાલીમ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સારું એવું માર્ગદર્શન મળી રહ્યું છે, જેને કારણે ખેડૂતો હવે આ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં સફળ થઈ રહ્યા છે. આવકમાં એવું છે કે પહેલાં લોકો કહેતા હતા કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરવાથી નુકસાન થાય છે, પણ નથી એવું. મને લાખ સવા લાખ રૂપિયા વાર્ષિક સંતોષકારક મળે છે. હા, થોડી મહેનત કરવી પડે છે. વનસ્પતિનો પોનો લાવવાનો, આ છે તે છે, જે દવાઓ બનાવવાની હોય એમાં થોડુંક કામ ઝંઝટવાળું કામ છે. પેલું બધું કેમિકલ લેવું હોય તો દુકાનમાં જઈને પૈસા હાલ દઈએ અને પેલું હાલ દે થેલી ભરીને ઘેર આવી જઈએ. પણ પહેલાં મને એવું લાગતું હતું પોતે કે આમાંથી શું પેદા થશે એમ. પ્રાકૃતિક ખેતીથી આપણને એટલું ઉત્પાદન નહીં મળે, પણ આજે મને જોઈને આ પાક જોઈને ખેતરમાં આવીને મને એવું લાગ્યું કે રાસાયણિક દવાઓથી પેદા કરેલા ઉત્પાદન કરતાં આનું ઉત્પાદન વધારે છે. રાજ્યભરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા નીકળી હતી. રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર કરાયો. પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરથી ભગવાનની યાત્રા નીકળી હતી. યાત્રા કરીબન 20 કિલોમીટર લાંબી છે, જે વલ્લભ સદન રિવરફ્રન્ટ કુંડલપુર નગરીએ પહોંચવાની છે. એપ્રોક્સ હમણાં હાલની તારીખમાં રોડ પર જ્યાં ઊભો છું ત્યાં 5 થી 6 હજાર માણસો જૈન ધર્મદૂત છે અને ઓલરેડી પાંડાલમાં બીજા 4 થી 5 હજાર જૈન બંધુ પહોંચી ગયા છે. ઐતિહાસિક યાત્રા છે અમદાવાદ, અને અમે કોશિશ કરી છે કે અમે ભારત લેવલ પર આ યાત્રા લઈ જઈ શકીએ અને ભગવાન મહાવીર સ્વામીનો જૈન ધર્મ પ્રચાર કરી શકીએ. અને